ભાઈઓ અને બહેનો, સમાજનું એક વરવું ચિત્ર આજે રજૂ કરવામાં આવે છે. આપનું સ્વાગત છે. સબસ્ક્રાઈબ માટે વિનંતી છે. આ વરવા ચિત્રો તો ઘણા બની રહે છે સમાજમાં. કેટલાક બહાર આવે છે અને કેટલાકને ઢાંકી રાખવા પડે છે. બહુ વિશ્લેષણ, સમીક્ષા કે વિવેચન કર્યા વગર આપણે સીધા આ વાર્તા પર આવીએ છીએ. અને આ છે એક વાર્તા. કેનેડાનો ફોગટ ફેરો. સિરિલ અને સરલા છેલ્લા 5 વર્ષથી નિવૃત્તિનો આનંદ મેળવી રહ્યા હતા. પેન્શન મળતું હતું, પૈસે ટકે અને સ્વાસ્થ્ય સંબંધી ભરપટ્ટે સુખી હતા. એક દિવસે સરલાએ સિરિલને જણાવ્યું, ચાલો આપણે કેનેડા જઈએ. આપણો પુત્ર, આપણી પુત્રવધુ અને આપણા પૌત્રને જોવાની મને તાલાવેલી લાગે છે, તાલાવેલી જાગી છે. ક્યારે એમને જઈને મળું એવી તત્પરતા મને થઈ છે. સિરિલે તેને સમજાવ્યું, ત્યાં જવાની કશી જરૂર નથી. અને તો પણ સરલાએ જીદ કરી રાખી. એટલે સિરિલે તેને સ્પષ્ટ જણાવ્યું કે આપણા પુત્ર સ્નેહલ અને પુત્રવધુ સુચિ, તેમના કોઈ ફોન મેસેજ આવતા નથી, હમણાંથી બંધ થઈ ગયા છે. તેઓ આપણને બોલાવતા નથી. પછી ઉપર પડીને આપણે શા માટે જઈએ? જો તેઓને જરૂર હશે, આપણા પર ભાલ હશે તો આપણને બોલાવશે ને ત્યારે જઈશું. પરંતુ સરલાનું માતૃ હૃદય સંતાનોને મળવા અધીરું થયું હતું. તેણે કેનેડા જવાનો હઠાગ્રહ અને દુરાગ્રહ રાખ્યો. પત્નીની જીદ કે હઠાગ્રહ તો નહીં કહીએ, પણ આગ્રહ આગળ ઘણા બધા પતિઓને આધીન થવું પડે છે. એમ સરલાની જીદ આગળ સિરિલને પણ નમતું જોખવું પડ્યું. કેનેડાના વિઝા અને પ્લેનની ટિકિટની વ્યવસ્થા કરી. પોતાના પ્રવાસની તથા કેનેડામાં ઉતરાણની તારીખની જાણ પુત્રને કરી. હવાઈ ઉડ્ડયન દ્વારા પ્લેને બંને વયસ્ક દંપતીને ટોરોન્ટોના હવાઈ મથકે સહી સલામત ઉતાર્યા. સરલાના આનંદનો પાર રહ્યો નહીં. કેટલા બધા વખતથી તે ઇંતજારી કરી રહી હતી. એ સમય આવ્યો, પરંતુ ત્યાં તેઓને રિસીવ કરવાને માટે દીકરો કે વહુ એ બેમાંથી કોઈ ઉપસ્થિત ન હતું. સિરિલ ધુઆપુઆ થઈ ગયા. પણ સરલાએ પાછા તેમને મનાવીને શાંત પાડ્યા. પૂછપરછ કરીને તેઓ દીકરાને ઘેર આવ્યા. ઉમળકા વગર આવકાર થયો. થોડા દિવસ તો ઠીકઠાક ચાલ્યું. જોકે પુત્રવધુ સુચિ તો દીકરા પિન્ટુને દાદા દાદી સાથે મળવા જ દેતી ન હતી. એવામાં સુચિને પણ જોબ મળી. ઘરના બધા કામ માટે
સરલાને, આપણા સમાજમાં વપરાય છે એ શબ્દ, સરલાને ઢસરડા કરવા પડતા હતા. તેણે પતિને ફરિયાદ કરી તો પતિ સિરેલે કહ્યું, તું તો એ જ લાગણી છે, હું તો અહીં આવવાનું જ ના કહેતો હતો. એક દિવસ સ્નેહલ અને સુચિ જોબ પરથી ઘેર આવ્યા ત્યારે તેમના પાળેલા ડોગી ક્રિસ, તેણે કુદરતી હાજતથી ઘર ગંદુ કરી મૂક્યું હતું. સુચિ વહુએ તડુકીને સાસુને પૂછ્યું, આ ગંદકી નથી દેખાતી? કોણ સાફ કરશે? જલ્દી સાફ કરી નાખો. એ સાંભળીને શ્રીલનો પિત્તો ચડી ગયો. તેમણે વહુને ધમકાવતા કહ્યું, અમે આવી ગંદકી સાફ કરવા નથી આવ્યા, તમે તમારે સાફ કરો. અને સરલાએ પણ પોતાનું સાસુપણાનું પાત્ર ભજવતા કહ્યું, અમે કંઈ આવા કામ માટે આવ્યા નથી, અમે તો પુત્ર અને પૌત્રને મળવા માટે આવ્યા છીએ, આવા કામ માટે નહીં. તો પુત્રવધુ સુચિએ ટોણો માર્યો કે તો અહીં શું કરવા આવ્યા છો? તમને કોણે બોલાવ્યા હતા? આ વાદ વિવાદ ચાલતો હતો ત્યારે મૌન થઈને સ્નેહલ બધું સાંભળી રહ્યો હતો. પછી જે પ્લેન વહેલું મળ્યું તેમાં પ્રવાસ કરીને સિરિલ અને સરલા સ્વદેશમાં પાછા આવી પહોંચ્યા. બીજે દિવસે બહાર હિંચકા પર બેસીને દંપતી વાતોએ વળ્યા. કેવું લાગ્યું કેનેડા? સિરિલે સરલાને પૂછ્યું. સરલા બોલી, હવે હું કેનેડાનું નામ નહીં લઉં. આપણો કેનેડાનો ફેરો ફોગટ થયો છે. હવે અહીં પતિ પત્ની પોતાને ઘેર છે અને લહેર છે. અત્યારે આટલું જ. ફરી નવા કોઈ એપિસોડમાં આપણે ફરી મળીશું ત્યારે ત્યાં સુધી આપણે પ્રતીક્ષામાં રહીશું. થેન્ક યુ.